આજરોજ સંખેડા પોલીસ સ્ટેશનનો ગુનો પ્રોહીનો નોંધાયેલો, જેમાં આરોપી આશિષ જોશીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા. અગાઉ આરોપી પાંડેને અટક કરેલા, જેમાં આશિષ જોશીનું નામ ખુલેલું અને પોલીસે તેઓની અટક કરેલી, જેમાં 3 દિવસના રિમાન્ડ માંગેલા અને 1 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કરેલા. જે રિમાન્ડની મુદત પૂરી થતા આજરોજ તેઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા અને તેઓની જામીન અરજી નામદાર કોર્ટે આજરોજ નામંજૂર કરી છે. અને પોલીસ તરફથી 111 BNS 111(3) ની કલમ ઉમેરો કરવા માટેની અરજી આપેલી, જે પણ નામદાર કોર્ટે મંજૂર રાખેલ છે. આશિષ જોશીને આજરોજ રિમાન્ડ સમય પૂર્ણ થયા બાદ જ્યારે તપાસ કરનાર અધિકારીએ કોર્ટમાં રજૂ કર્યા, ત્યારે એક નવી વાત નામદાર કોર્ટ સમક્ષ લઈને આવ્યા કે ભારતીય ન્યાય સંહિતા, જે નવો કાયદો 1 જુલાઈ 2024 ના રોજ આવ્યો છે, એમાં 111 કલમ 111 કે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ, એટલે જ્યારે 2 આરોપીઓ ભેગા મળીને છેલ્લા 10 વર્ષમાં જો વારંવાર એક જ પ્રકારનો ગુનો કરતા હોય તો તેવામાં કલમ 111 લાગુ પડે એવી એક કલમ ઉમેરાનો રિપોર્ટ આજરોજ લઈને આવ્યા. અને અમે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરીને કીધું કે જ્યારે સહ આરોપીને આશિષ જોશી ઓળખતો જ નથી, તો ભૂતકાળમાં જો એક પણ ગુનો એવો દેખાતો હોય કે જેમાં આશિષ જોશી અને પ્રમોદ પાંડે, જે મુખ્ય આરોપી છે, એ બંને જણા સાથે કોઈ પણ FIR માં હોય, તેવા સંજોગોમાં આવી કલમ લાગી શકે. પરંતુ નામદાર કોર્ટે પોલીસની એ અરજી મંજૂર કરીને કલમ ઉમેરો જે 111 નો હતો એ કારણોસર મંજૂર રાખ્યો કે સને 2006માં, 2008માં, 2017માં અને 2019માં 4 FIR આશિષ જોશી ઉપર થઈ હતી. નામદાર કોર્ટને અમે એ પણ જણાવ્યું કે આ 4 FIR જે છે એ FIR માં આશિષ જોશી સદંતર નામદાર કોર્ટમાંથી નિર્દોષ જાહેર થઈ ગયા છે. અને જ્યારે આ તમામ બાબત નામદાર કોર્ટ સમક્ષ મૂકી નામદાર કોર્ટે કલમ ઉમેરો ગ્રાહ્ય રાખ્યો, તેવામાં અમે તે હુકમને પડકારવા માટે ની અરજી આપી કે અમારે ઉપલી અદાલતમાં આ જે હુકમ છે કલમ ઉમેરાનો, તેની સામે અમારે નામદાર ઉપલી અદાલતમાં જવું છે અને હુકમને પડકારવો છે. અને સ્ટેની માંગણી કરતા નામદાર કોર્ટે 15 દિવસ માટે તે હુકમને સ્ટે કરી દીધો છે. એટલે કલમ ઉમેરાની જે 111 ની જે એમની અરજી હતી એ 15 દિવસ માટે સ્થગિત થઈ. ત્યારબાદ જ્યારે જામીન અરજી મૂકી છે, તો જામીન અરજી આશિષ જોશીની એ કારણોસર નામંજૂર કરવામાં આવી કે મુખ્ય આરોપીને જે જામીન આપવામાં આવ્યા છે તે અન્ય મેજિસ્ટ્રેટ તે દિવસે ચાર્જમાં હતા, એમને આપેલા છે. હાલના જે આરોપી જે છે એમને જ્યારે આ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે, આ કોર્ટ બી ઇન્ચાર્જ કોર્ટ છે, મુખ્ય કોર્ટ સંખેડાની કોર્ટ, જે 25 તારીખે પણ રજા પર હતી, એટલે ઇન્ચાર્જ કોર્ટ તરીકે અન્ય જજ સાહેબે જામીન આપ્યા હતા. આ કોર્ટ બી આજે ઇન્ચાર્જ કોર્ટ છે, પણ એમને એ કારણોસર જ નામંજૂર કર્યા છે કે પેરિટી, એટલે જ્યારે એક જ સરખો આક્ષેપવાળા જ્યારે 2 આરોપીઓ હોય તો એને પેરિટીનો લાભ મળતો હોય છે. પરંતુ પેરિટીનો લાભ એ કારણસર નકાર્યો નામદાર મેજિસ્ટ્રેટ સાહેબે આજે કે અન્ય જજે મુખ્ય આરોપીને જામીન પર આપેલા હોય એ જ કોર્ટ જામીન આપી શકે, આ કોર્ટ જામીન ના આપી શકે. કંઈક આવા કારણોસર નામદાર કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. ઘણી દુઃખદ બાબત છે, પરંતુ સત્ય જે છે એ એક યા બીજા સર સામે આવશે. આશિષ જોશીને કેન પ્રકારે હેરાન કરવાનું જે ચાલુ થયું છે, એમાં કદાચ મેજિસ્ટ્રેટ સાહેબ નહીં પણ ઉપલી અદાલતોમાંથી તો ચોક્કસ રાહત મળશે, એમની અમને ખાતરી છે. સામે બચાવ પક્ષે, આરોપી પક્ષે અમે એક અરજી આપી છે આજે કે 23/4, 24/4 અને 25/4, એટલે જ્યારે પ્રમોદ પાંડેની ધરપકડ થઈ તે દિવસે જે CCTV ફૂટેજો સંખેડા પોલીસ સ્ટેશનના છે, એ સંખેડા પોલીસ સ્ટેશનના તે 3 દિવસના CCTV ફૂટેજ અને આ છેલ્લા 3 દિવસના CCTVના ફૂટેજ એને સંગ્રહ કરવામાં આવે, એની એક કોપી નામદાર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે. કારણ કે અમને ચોક્કસ ખાતરી છે કે જો આ CCTV ફૂટેજો જોવામાં આવશે તો
સતત 2 દિવસ કોઈ પણ પ્રકારની પૂછપરછ કર્યા વગર લોકઅપમાં ગોંધી રાખવામાં આવેલા છે આશીષ જોશીને, અને રિમાન્ડ માંગવામાં આવેલા 3 દિવસના નામદાર કોર્ટે ખાલી 1 જ દિવસના જ્યારે રિમાન્ડ મંજૂર કર્યા, તો ખરેખર રિમાન્ડ પીરિયડમાં આરોપીની સઘન પૂછપરછ કરીને તપાસ થવી જોઈએ. એ તપાસ કરવાની જગ્યાએ ગઈકાલથી લઈને આજે સવાર સુધી સતત લોકઅપમાં પૂરી રાખવામાં આવેલા હતા. એ જ પ્રસ્થાપિત કરે છે કે આશીષ જોશી કે જે હરણી બોટકાંડના પીડિતો માટે સતત લડાઈ આપી રહ્યા છે, ફક્ત ને ફક્ત એ જ કારણોસર આજે જ્યારે એ શાસક પક્ષ સામે જજુમી રહ્યા છે, કોંગ્રેસમાં જોડાઈ ગયા, અને કોંગ્રેસમાંથી જનાદેશ જે થયો એ જનાદેશથી જ્યારે જીતી ગયા છે, તો શાસક પક્ષ જે હરાવવામાં પડ્યું હતું એ કદાચ લોકોની વચ્ચે જઈને તો આશીષ જોશીને હરાવી ન શક્યા, પરંતુ હવે કાયદાકીય રીતે આશીષ જોશી ઉપર એક સદંતર ખોટો કેસ કરીને જ્યારે આશીષ જોશીને ફસાવેલો છે, ત્યારે આવનાર દિવસોમાં ચોક્કસથી તપાસ કરનાર અધિકારી, સંખેડા પોલીસ, એ તમામને જવાબ આપવો પડશે કે કઈ રીતે તમે એક નિર્દોષ વ્યક્તિ સામે ખોટા કેસ કર્યા, ખોટી કલમો લગાડી છે. આવનાર દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં તમામ બાબતે અમે રીટ દાખલ કરેલી જ છે. આવનાર દિવસોમાં અમે ચોક્કસથી નામદાર હાઈકોર્ટનું ધ્યાન દોરીને જે કોઈ ષડયંત્રકારો છે એની સામે પગલાં લેવાય એવી રજૂઆતો કરીશું.